સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આ શબ્દોને ધ્યાનથી સમજજો. જ્યારે માણસ માત્ર સમય પસાર કરવા માટે જીવવા લાગે છે ત્યારે મન બેચેન થવા લાગે છે, પણ જ્યારે માણસ કોઈ મહાન હેતુ માટે જીવવા લાગે છે ત્યારે એ જીવન આશીર્વાદ બની જાય છે. ભગવાને તમને આ દુનિયામાં માત્ર ખાવા પીવામાં, કમાવા અને એક દિવસ મરી જવા માટે નથી મોકલ્યા. ભગવાને તમને ખાસ કારણ માટે મોકલ્યા છે. તમારી અંદર એક શક્તિ છે, એક પ્રકાશ છે, એક દિવ્યતા છે, જેને તમે હજુ સુધી ઓળખી નથી શક્યા. પણ દુર્ભાગ્ય એ છે કે માણસ આખી દુનિયાને ઓળખવાનો પ્રયત્ન કરે છે, પણ પોતાને ઓળખી શકતો નથી. થોડું શાંતિથી વિચારજો. જ્યારે તમે બીજાને ખુશ કરો છો, કોઈને દુઃખ ઓછું કરો છો, કોઈને આશા આપો છો, ત્યારે અંદરથી કેટલી શાંતિ મળે છે. એ શાંતિ પૈસાથી નથી મળતી, એ શાંતિ ભગવાનના નજીક જવાથી મળે છે. ખાલી મન હંમેશા ચિંતા પેદા કરે છે. ખાલી જીવન હંમેશા દુઃખ આપે છે. પણ અર્થપૂર્ણ જીવન માણસને જીવતા જીવતા સ્વર્ગનો અનુભવ કરાવે છે. એટલે રોજ સવારે ઉઠીને માત્ર એટલું વિચારજો કે મને શું મળશે, પણ વિચારજો આજે હું દુનિયાને શું આપી શકું. કારણ કે જે માણસ માત્ર પોતાના માટે જીવે છે તે ક્યારેય સંતોષ નથી મેળવી શકતો, પણ જે માણસ સેવા માટે જીવે છે તેના જીવનમાં ભગવાન પોતે ઉતરી આવે છે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, ક્યારેક પોતાના લોકો જ દુઃખ આપશે, ક્યારેક પરિસ્થિતિ તમને તોડી નાખવાનો પ્રયત્ન કરશે, પણ યાદ રાખજો, તોફાન હંમેશા મોટા વૃક્ષને જ હલાવે છે, નબળા છોડને નહીં. એટલે જ્યારે જીવનમાં તમને પડકાર આપે ત્યારે ડરશો નહીં. સમજી જજો કે ભગવાન તમને વધુ મજબૂત બનાવી રહ્યો છે. સોનાને અગ્નિમાં તપાયા પછી જ તેજ આવે છે, એમ આત્મા પણ સંઘર્ષ પછી જ પ્રકાશિત બને છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાસે સફળતા છે, પણ ભગવાન તમને ત્યારે પણ પ્રેમ કરશે. અને જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દેશે, એટલે લોકો પાછળ દોડવાનું બંધ કરો, ભગવાન સાથે જોડાવાનું શરૂ કરો. થોડો સમય ભજનમાં બેસો, થોડો સમય પોતાના મન સાથે વાત કરો, થોડો સમય માતા પિતાના ચરણોમાં બેસો, ને પછી જોજો જીવન કેટલું બદલાઈ જાય છે. સાચી ખુશી બહાર નથી, સાચી ખુશી કોઈ વસ્તુમાં નથી. સાચી ખુશી ત્યારે જ જન્મે છે જ્યારે આત્મા ભગવાન સાથે જોડાય છે. હરિભક્તો, જીવન બહુ નાનું છે. એક દિવસ બધું જ અહીં રહી જવાનું છે. પૈસા, નામ, પ્રસિદ્ધિ બધું જ જો કોઈ સાથે જશે તો એ તમારા કર્મો, તમારી સેવા અને ભગવાન સાથેના સંબંધ. એટલે આજે નક્કી કરો, હવે પછી માત્ર જીવવાનું નહીં, પણ અર્થપૂર્ણ રીતે જીવવાનું. કારણ કે જે દિવસે માણસ પોતાના જીવનનો સાચો હેતુ શોધી લે છે, એ દિવસે તેની અંદર ડર મરી જાય છે અને આત્મામાં પ્રકાશ જન્મે છે. જય શ્રી સ્વામિનારાયણ.